નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 ચેપ્ટર 2 સુરેખ સહસંબંધની આપણે શરૂઆત કરી દીધેલી. ગઈકાલે આપણે સુરેખ સહસંબંધનો અર્થ, સુરેખ સહસંબંધના પ્રકાર અને સુરેખ સહસંબંધની પદ્ધતિઓ તથા એના સૂત્રો લઈ સ્વાધ્યાય 2.2 નો એક દાખલો આપણે ગઈકાલે કરેલો. મિત્રો, આજે એમાં આપણે થોડું આગળ વધીએ તો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 આપણને આ રીતે આપેલો છે. નાસ્તા બનાવતી એક સ્થાનિક ગૃહ ઉદ્યોગ કંપની દરેક નાસ્તા 100 ગ્રામમાં પેકેટમાં વેચે છે. એક નવા પ્રકારની વેફરની કિંમત નિર્ધારણ માટે તેના ભાવ અને માંગનો પ્રાથમિક અભ્યાસ કરતા નીચે મુજબ માહિતી મળે છે. આ માહિતી પરથી વેફરના ભાવ અને તેની માંગ વચ્ચે સહસંબંધાંક શોધો. મિત્રો, આ દાખલો બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ F ની અંદર 5 ગુણનો પૂછાય છે. એટલે ગુણભારની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો એવો દાખલો છે. પ્રથમ ખાનું છે આપણું વેફરનો ભાવ રૂપિયામાં. રકમ રૂપિયામાં, જેને ચલ x કહીશું. દાખલા નંબર 2. બીજું ખાનું છે માંગ 1000 પેકેટમાં, જેને આપણે ચલ y કહીશું. વેફરનો ભાવ રૂપિયામાં 24, 26, 32, 33, 35 અને 30. જ્યારે માંગ 1000 પેકેટમાં 27, 24, 22, 20, 15 અને 24. મિત્રો, અહીંયા આપણને રકમ સ્વાધ્યાય 2.2 માં વેફરનો ભાવ અને માંગ બંને ચલ x અને ચલ y એમ આપેલ છે. એના ઉપરથી આપણે વેફરના ભાવ અને માંગ પરનો સહસંબંધાંક શોધવો છે. ગઈકાલે આપણે વાત કરેલી, જેમાં આપણે 3 સૂત્રો તમને આપેલા, જેમાં સૌપ્રથમ આપણે એવી ચર્ચા કરેલી કે જે ચલ x અને ચલ y આપ્યો છે એનો સૌપ્રથમ આપણે એનો મધ્યક શોધવો. મધ્યકના આધારે નક્કી કરવું કે કયું સૂત્ર આપણે ઉપયોગમાં લેવું છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે ચલ x અને ચલ y નો મધ્યક શોધીએ તો કેલ્સીની મદદથી સૌપ્રથમ ચલ x અને ચલ y નો આપણે સરવાળો કરીએ. તો સિગ્મા x, ચલ x નો સરવાળો 24 પ્લસ 26 પ્લસ 32 પ્લસ 33 પ્લસ 35 અને પ્લસ 30, 180. એવી રીતે સિગ્મા y એટલે કે માંગ ચલ y નો સરવાળો કરીએ તો સૌપ્રથમ 27 પ્લસ 24 પ્લસ 22 પ્લસ 20 પ્લસ 15 પ્લસ 24, 132. મિત્રો, ચલ x અને ચલ y નો આપણે સરવાળો કર્યા બાદ એનો મધ્યક શોધવો. ચલ x નો મધ્યક અને ચલ y નો મધ્યક. તો સૌપ્રથમ આપણે ચલ x નો મધ્યક x બાર, જેનું સૂત્ર છે સિગ્મા x છેદમાં n. સિગ્મા x આપણને મળ્યું છે 180 અને n એટલે ચલ x માં આવતી સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6. તો 6 x બાર બરાબર 180 ને 6 વડે ભાગીએ તો 30 મળે છે. એવી રીતે y બાર શોધીએ
છેદમાં n સિગ્મા y એનો સરવાળો મળ્યો આપણને 132 ભાગ્યા 6 તો 132 ભાગ્યા 6 22 y બાર 22 મળ્યો. અહીંયા આપણને x બાર અને y બાર ની કિંમતો પ્રાપ્ત થઈ. x બાર આપણને 30 રૂપિયા જે વેફરનો ભાવ દર્શાવે છે અને y બાર આપણને 22 મળ્યું જે 1000 પેકેટમાં દર્શાવે છે. મિત્રો x બાર અને y બાર મળ્યા બાદ આપણે એવી વાત કરેલી કે જો x બાર અને y બાર બંને પૂર્ણાંકમાં કિંમતો મળે તો સહસંબંધાંક શોધવાનું આ સૂત્ર આપણે લઈએ છીએ. r બરાબર સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર છેદમાં રૂટ સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર ગુણ્યા રૂટ સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર. આ સૂત્ર આપણે જ્યારે x બાર અને y બાર બંને કિંમતો પૂર્ણાંકમાં મળે ત્યારે આ સૂત્રથી દાખલાની સરળતાથી આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. જો મિત્રો અહીંયા x બાર અને y બાર અથવા x બાર કે y બાર પૈકી કોઈ એક જો પૂર્ણાંકમાં કિંમત ન મળી હોય તો અહીંયા આપણે સૂત્ર કયું લે તો અહીંયા પૂર્ણાંકમાં કિંમત ન મળી હોય અને આ કિંમતો પ્રમાણમાં નાની હોય, નાની એટલે 1 2 5 7 10 કે 11 સુધી કે 15 સુધીની નાની કિંમતો મળી હોય તો અહીંયા આપણે સૂત્ર લે સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં રૂટ n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x નો સ્ક્વેર ગુણ્યા રૂટ સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y નો સ્ક્વેર. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને કિંમતો x બાર અને y બાર ની કિંમતો અપૂર્ણાંકમાં મળી હોય, પૂર્ણાંકમાં ન મળી હોય અને આ કિંમતો પ્રમાણમાં મોટી હોય જેમ કે અહીંયા છે તે રીતે હોય તો આપણે ધારેલ પદ્ધતિના સૂત્રનો ઉપયોગ કરીએ. એટલે કે u અને y વાળી રીત આપણે લે એનું સૂત્ર છે n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા v છેદમાં રૂટ n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો સ્ક્વેર ગુણ્યા રૂટ સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો સ્ક્વેર. આ ત્રણેય સૂત્રો મિત્રો 5 ગુણમાં છે. આમ જોવા જઈએ તો કોઈ પણ સૂત્રના ઉપયોગથી આપણે સહસંબંધાંક મેળવી શકીએ છીએ, પરંતુ ઝડપથી જવાબ મળે, ક્યાંય પણ ભૂલ ન થાય, આંકડાઓ મોટા ન થઈ જાય એટલા માટે આપણે આ સૂત્રોને સ્ટેપ દ્વારા સમજ્યા છે. તો હવે જોઈએ આપણે કે અહીંયા x બાર અને y બાર પૂર્ણાંકમાં આવ્યો છે, આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો છે. માટે સૌપ્રથમ આ સૂત્ર મુજબ આપણે ખાના બનાવીએ. તો પ્રથમ ખાનું છે તમારું x માઈનસ x બાર, બીજું ખાનું છે y માઈનસ y બાર, ત્રીજું ખાનું છે x માઈનસ x બાર નો સ્ક્વેર, ત્યાર પછીનું ખાનું છે y માઈનસ y બાર નો સ્ક્વેર અને લાસ્ટમાં ખાનું આવશે x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર. આટલા ખાના દ્વારા આપણે આ દાખલાને જોવાનો છે. તો પ્રથમ ખાનું છે x માઈનસ x બાર. x એટલે ચલ કિંમતો જે વેફરનો ભાવ દર્શાવે છે, x બાર એટલે ચલ x નો મધ્ય. એટલે કે ચલ કિંમતમાંથી આપણે દરેકમાંથી x બાર એટલે 30 બાદ કરવા છે. દાખલા તરીકે 24 માંથી 30 બાદ કરીએ તો -6, 26 માંથી આપણે 30 બાદ કરીએ તો -4, 32 માંથી આપણે 30 બાદ કરીએ તો +2, 33 માંથી 30 બાદ કરીએ તો +3, 35 માંથી 30 બાદ કરીએ તો +5 અને 30 માંથી 30 બાદ કરીએ તો 0. એવી જ રીતે હવે એના પછીનું આપણે જોઈએ તો y માઈનસ y બાર. y એટલે ચલ y ની કિંમત જે માંગ 1000 પેકેટમાં દર્શાવે છે અને y બાર એટલે
y નો મધ્યક, ચલ y નો મધ્યક જે આપણને પ્રાપ્ત થયો છે 22 તે, એટલે કે 27 માંથી 22 બાદ કરીએ તો 5, 24 માંથી 22 બાદ કરીએ તો 2, 22 માંથી 22 બાદ કરીએ તો 0, 20 માંથી 22 બાદ કરીએ તો -2, 15 માંથી 22 બાદ કરીએ તો -7, 24 માંથી 22 બાદ કરીએ તો +2. મિત્રો અહીંયા ક્યાંય માઈનસની નિશાનીમાં ભૂલ ન થાય એનું થોડું ધ્યાન આપજો. હવે જોઈએ એના પછીનું ખાનું x - x બાર નો સ્ક્વેર y - y બાર નો સ્ક્વેર. x - x બાર નો સ્ક્વેર એટલે આપણે જે ખાનું મળ્યું છે અહીંયા x - x બાર એનો સ્ક્વેર કરવાનો છે, એટલે કે -6 નો સ્ક્વેર 36. મિત્રો અહીંયા માઈનસ છે છતાં અહીંયા પ્લસ કર્યું કારણ કે કોઈ પણ સંખ્યાનો સ્ક્વેર હંમેશા પ્લસ થાય છે. -4 નો સ્ક્વેર 100, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 5 નો સ્ક્વેર 25 અને 0 નો સ્ક્વેર 0. એવી જ રીતે y - y બાર નો સ્ક્વેર જોઈએ તો y - y બાર નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25, 2 નો સ્ક્વેર 4, 0 નો સ્ક્વેર 0, 2 નો સ્ક્વેર 4, 7 નો સ્ક્વેર 49 અને 2 નો સ્ક્વેર 4. આ રીતે આપણને x - x બાર અને y - y બાર ના સ્ક્વેર પ્રાપ્ત થયા. હવે છેલ્લું ખાનું છે x - x બાર ગુણ્યા y - y બાર, એટલે કે x - x બાર અને y - y બાર આ બંનેનો ગુણાકાર જોઈએ તો ઓછે વત્તે ઓછા 6 પંચા 30, ઓછે વત્તે ઓછા 4 ગુણ્યા 2 એટલે 8, 2 ગુણ્યા 0 એટલે 0, વત્તે ઓછે ઓછા 3 ગુણ્યા 6 -6, વત્તે ઓછે ઓછા 5 ગુણ્યા 7 -35, અને એવી જ રીતે 0 ગુણ્યા 2 એટલે 0. મિત્રો આ મુજબ આપણને કોષ્ટક પ્રાપ્ત થયો. હવે આપણે એનો સરવાળો જોઈએ તો પ્રથમ ખાનું છે x - x બાર, સિગ્મા x - x બાર. બીજું ખાનું છે y - y બાર. ત્રીજું ખાનું છે x - x બાર નો સ્ક્વેર. ત્યાર પછી છે y - y બાર નો સ્ક્વેર અને લાસ્ટમાં છે x - x બાર ગુણ્યા y - y બાર. મિત્રો સૌપ્રથમ આપણે કેલ્શિયમની જરૂર પડશે. અહીંયા કેલ્શિયમનો ઉપયોગ કરશું. મૌખિક થાય એવું ઝડપથી મૌખિક કરીએ તો 6 × 4 = 10, આ -10, 3 ને 2 5, 5 ને 5 10, 10 માંથી 10 જાય તો 0. ત્યારબાદ 5 ને 2 7, 7 ને 2 9, આ +9 અને 7 ને 2 9, આ -9, 9 માંથી 9 જાય તો 0. એવી જ રીતે આપણે આને કેલ્શિયમની મદદથી ઝડપથી જોઈએ તો 36 + 16 + 4 + 9 + 25 + 0 એટલે કે 90. x - x બાર નો સ્ક્વેરનો સરવાળો આપણને 90 પ્રાપ્ત થયો. એવી જ રીતે y - y બાર નો સ્ક્વેર એનો સરવાળો 25 + 4 + 4 + 49 + 4 86. અને એવી જ રીતે લાસ્ટમાં x - x બાર y - y બાર એનો સરવાળો જોઈએ તો 30 + 8 + 6 + 35. મિત્રો અહીંયા બધી જ કિંમત માઈનસ હોવાથી -79 આપણને એનો સરવાળો મળશે. આ રીતે આપણે
5 ગુણના આ દાખલાનો કોષ્ટક પૂર્ણ કર્યો છે મિત્રો. બોર્ડની પરીક્ષાની અંદર આટલો કોષ્ટક બનાવ્યો હોય તો પણ આપણને 3 ગુણ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 1 ગુણ આપણને સૂત્રનો અને 1 ગુણ એની સૂત્ર પરથી કિંમતો મૂકતા મેથડના નો 1 ગુણ મળે છે. એમ કુલ 5 ગુણનો દાખલો આ છે આપણો. તો સૌપ્રથમ આપણે સૂત્રની અંદર એની કિંમતો મૂકીએ. તો સિગ્મા x x બાર ગુણ્યા y y બાર આપણને કોષ્ટક પરથી પ્રાપ્ત થાય છે -79 છેદમાં સિગ્મા x x બાર નો સ્ક્વેર રૂટ સિગ્મા x x બાર નો સ્ક્વેર આપણને મળ્યો છે મિત્રો 90 ગુણ્યા સિગ્મા y y બાર નો સ્ક્વેર આપણને મળ્યો છે 86 r બરાબર -79. હવે 90 નું આપણે વર્ગમૂળ કાઢીએ તો 9.48 છે, પરંતુ ત્રીજો અંક 5 અથવા 5 થી વધારે છે માટે મેં એક અંક અહીંયા ઉમેરીને મૂક્યો છે. એવી રીતે 86 નું વર્ગમૂળ જોઈએ 9.27. મિત્રો અહીંયા ત્રીજો અંક 5 અથવા 5 થી વધારે નથી માટે મેં 9.27 જે છે એ જ મૂક્યો છે. હવે -79 છેદમાં 9.49 ગુણ્યા 9.27 97. હવે -79 ને 87.97 વડે આપણે ભાગીએ 79 ભાગ્યા 87.97 તો r બરાબર -0.89. પાછળ ત્રીજો અંક 5 અથવા 5 થી વધુ છે 8 છે માટે અહીંયા 89 ની જગ્યાએ આપણે -0.90 પણ લખી શકીએ છીએ. આમ વેફરના ભાવ અને માંગ વચ્ચેનો સહસંબંધાંક -0.90 આપણને પ્રાપ્ત થાય છે. વેફરનો ભાવ અને માંગ વચ્ચેનો સહસંબંધાંક -0.90 મળે છે. મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર આટલો દાખલો લખવાથી આપણને 5 ગુણ પ્રાપ્ત થાય છે. ગુણભારની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો એવો આ દાખલો છે. આવતીકાલે મિત્રો આના પછી સ્વાધ્યાય 2.2 માં હજી ત્રીજો અને ચોથો દાખલો સેમ આ મુજબ છે. આ જ પદ્ધતિથી આપણે દાખલો ગણી શકીએ છીએ જેમાં x બાર અને y બાર પૂર્ણાંક કિંમતોમાં જ મળે છે. તમે ઘરે બેઠા બેઠા એના પ્રયત્ન કરી શકો છો. આપણે આની જેવી જ રીતના એ બંને દાખલા હોવાથી આવતીકાલે એ બંને દાખલા ન લેશું તથા એના પછીની જે રીત છે કે જેમાં x બાર અને y બાર બંને કિંમતો પૂર્ણાંકમાં ન મળતી હોય અપૂર્ણાંકમાં મળતી હોય એવા દાખલાની આવતીકાલે આપણે પ્રેક્ટિસ કરીશું.